નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે આ વિડીયોમાં મિત્રો આરટી ના અંડરમાં ઓનલાઈન ફોર્મ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ઓનલાઈન ફોર્મ ગુજરાતમાં ભરાઈ ગયા. અહીં ઘણા લોકોની અરજી રિજેક્ટ થઈ છે. ઘણા લોકોની અરજી રિજેક્ટ થઈ છે. તો કયા કયા કારણસર આપની અરજી રિજેક્ટ થઈ હોય તેના વિશે આ વિડીયોમાં જોઈશું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટી ના અંડરમાં જોઈએ તો ફર્સ્ટ રીઝન જોઈએ તો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. અહીં કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય, જન્મ તારીખનો દાખલો જ્યાં અપલોડ કરવાનો હોય ત્યાં જાતિનો દાખલો અપલોડ થઈ ગયો હોય તો અહીં આપની અરજી રિજેક્ટ થઈ હોય. ઇન્કમ સર્ટિફિકેટ અમાન્ય. અહીં ઇન્કમ સર્ટિફિકેટ જે હોય તે જિલ્લા કક્ષાનું આપ અરજી કરતા હોય અને ગ્રામ્ય પંચાયતનું ગ્રામ પંચાયતનું ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરો તો આપનું ફોર્મ રિજેક્ટ થાય છે. એટલે કે ઘણા લોકો અહીં મોટે ભાગે શહેરી વિસ્તારમાં રહેતા હોય છે અને આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારનો હોય છે. આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારનો હોય છે. આધાર કાર્ડ સિટીનું હોય છે, જ્યારે દાખલો આવકનો ગ્રામ્ય વિસ્તારનો હોય છે. આના કારણે ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થાય છે. તો અહીં બંનેમાં જિલ્લા કક્ષાએ જ હોવું જોઈએ. આપનો આવકનો દાખલો પણ જિલ્લા કક્ષાનો જ હોવો જોઈએ. તેના કારણે પણ આપનું ફોર્મ રિજેક્ટ થાય. એડ્રેસ પ્રૂફ મિસમેચ. આપે જે ફોર્મમાં એડ્રેસ ઇનપુટ કરાવેલ છે તે ડોક્યુમેન્ટમાં પણ તે જ પ્રમાણે હોવું જોઈએ. તો અહીં એડ્રેસ પ્રૂફ મિસમેચના કારણે પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે. જન્મ તારીખમાં ભૂલ. અહીં આપના બાળકની જન્મ તારીખ જે બર્થ સર્ટિફિકેટમાં બતાવેલ છે તે જ અહીં એપ્લિકેશનમાં હોવી જોઈએ. જો એપ્લિકેશનમાં સેમ ન હોય તો આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. બાળકના આધાર કાર્ડ નંબર ખોટા નાખવા. બાળકના આધાર કાર્ડ નંબર જે હોય તે જ નાખવા પડે. તો અહીં તેમાં પણ કોઈ મિસ્ટેક હોય તો આપનું ફોર્મ રિજેક્ટ હોઈ શકે. પેરેન્ટ્સની ડિટેલ મિસમેચ. પેરેન્ટ્સની ડિટેલ મિસમેચ. અહીં મોટે ભાગે મધરના ડોક્યુમેન્ટ્સમાં મેરેજ પહેલાંનું આધાર કાર્ડ હોય અને મેરેજમાં પહેલાંના આધાર કાર્ડમાં નામ પણ અલગ હોય, જે હાલ અલગ હોય. જે એપ્લિકેશનમાં બતાવેલ હોય નામ અને આધાર કાર્ડમાં તે બંનેમાં નામ મિસમેચના કારણે પણ અહીં પેરેન્ટ્સ ડિટેલ્સની મિસમેચના કારણે પણ ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. જરૂરી કાગળો અપલોડ કરેલ ન હોય અથવા ઝેરોક્સ અપલોડ કરેલ હોય. જો અહીં આપે કોઈ ઝેરોક્સ અપલોડ કરેલ હશે ડોક્યુમેન્ટની તો પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. કારણ કે અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલતી નથી. જાતિનો દાખલો ખોટો અપલોડ કરવો. અહીં જાતિનો દાખલો પણ અહીં ઘણા ઓબીસી કેટેગરીમાં આવતા હોય તેમાં પણ અલગ અલગ જાતિના દાખલા આવે છે. વિચરતી જાતિ અને ઓબીસી સામાજિક શૈક્ષણિક રીતે પછાત જાતિ. તો અહીં જાતિનો દાખલો ખોટો અપલોડ કરેલ હશે તો પણ આપનું ફોર્મ રિજેક્ટ થશે. ત્યારબાદ જોઈએ તો રેસિડેન્ટ પ્રૂફ માન્ય ન હોવું. રેસિડેન્ટ પ્રૂફના કારણે પણ અહીં આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. બાળકનો ફોટો અને સિગ્નેચર ક્લિયર ન હોય અથવા સેલ્ફ ડિક્લેરેશનમાં સહી કરતા રહી ગઈ હોય. સેલ્ફ ડિક્લેરેશનમાં સહી કરતા રહી ગઈ હોય તો પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ તો મિત્રો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં તારીખ લખતા રહી ગઈ હોય. સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ ભરવાનું હોય છે તેમાં તારીખ લખતા રહી ગઈ હોય તો પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. બીપીએલ સર્ટિફિકેટ નિયમ મુજબનું અપલોડ ન કરેલો હોય. આપ બીપીએલ કેટેગરીમાં અરજી કરતા હોય અને બીપીએલ કેટેગરીનું સર્ટિફિકેટ નિયમ મુજબનું ન હોય તો પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ત્યારબાદ આંગણવાડીમાં સર્ટિફિકેટમાં છેકછાક વાળું. આંગણવાડીનું સર્ટિફિકેટ અહીં આપ અપલોડ કરો. આંગણવાડી કેટેગરીમાં અરજી કરતા હોય, આપ આંગણવાડી કેટેગરીમાં અરજી કરતા હોય અથવા કરેલું હોય તો અહીં આપનું સર્ટિફિકેટ આંગણવાડીનું છેકછાક વાળું ન હોવું જોઈએ. ક્લિયર હોવું જોઈએ. કોઈ પણ છેકછાક હશે
તો પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ખોટા અને સુધારેલા ડોક્યુમેન્ટ હોવા, અહીં કોઈ છેકછાક કરેલા હોય, સુધારેલા હોય એવું લાગે તો પણ આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ડ્રો થયા બાદ ડોક્યુમેન્ટ સમય દરમિયાન વેરીફાઈ ન કરાવવા. જ્યારે આપનું ડ્રોમાં નામ આવે અને આપનું એડમિટ કાર્ડ નીકળે તે સમય દરમિયાન અહીં ટાઈમ આપવામાં આવે કે આટલા સમયમાં આપે ડોક્યુમેન્ટ સ્કૂલમાં વેરીફાઈ કરાવી લેવાના રહેશે. અહીં આપ સમય દરમિયાન વેરીફાઈ ન કરાવો તો પણ આપનું એડમિશન કેન્સલ અને રિજેક્ટ થઈ શકે છે. તો મિત્રો આટલા કારણ હોઈ શકે, આપની એપ્લિકેશન રિજેક્ટ થવાના આટલા કારણ હોઈ શકે છે. 4 તારીખે 4/5/2026 સોમવારે આરટીનો ફર્સ્ટ રાઉન્ડનો ડ્રો છે. ફરી મળશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.